પંચમહાલના ગોધરા સહિત સમગ્ર જિલ્લામાં આજથી બોર્ડની પરીક્ષાનો મંગલ પ્રારંભ થયો, જ્યાં વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરાવી અને તિલક કરી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। પંચમહાલ જિલ્લાના 1000થી વધુ બ્લોક પર ધોરણ 10ના 27,741, ધોરણ 12ના 18,000 મળી કુલ 46,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। તો દેવગઢ બારિયાનગર સહિત સમગ્ર તાલુકામાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ। પરીક્ષાના પ્રથમ દિવસે ધોરણ 10ના વિદ્યાર્થીઓમાં અનેરો આનંદ, જેમને પ્રોત્સાહિત કરવા મોટી સંખ્યામાં વાલીઓ પણ શાળાની બહાર ઉમટી પડ્યા હતા। શાળા પરિવાર દ્વારા તમામ પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક કરી, ફૂલ આપી અને મોઢું મીઠું કરાવી પરીક્ષા માટે ખાસ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। તો બનાસકાંઠામાં પણ આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ। જિલ્લાના 68 કેન્દ્ર પર ધોરણ 10ના 50,746 વિદ્યાર્થીઓ કસોટી આપી રહ્યા છે। વહેલી સવારે પરીક્ષા કેન્દ્ર પહોંચેલા વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા કંકુથી તિલક કરી અને હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું। માધ્યમિક ઉપરાંત ધોરણ 12 સામાન્ય પ્રવાહના 30,661 અને વિજ્ઞાન પ્રવાહના 6,202 વિદ્યાર્થીઓ પણ પરીક્ષામાં બેઠા છે। પણ માતા પિતા તરીકે અમે પણ નર્વસ છીએ, તો બાળક તો થવાનું જ છે, પણ મારી એટલી જ અપેક્ષા છે બધાને કે કોઈ પણ બાળકને એટલું જ કહેવાનું કે જરાય ચિંતા કરવાની જરૂર નથી। જેવી રીતે આપણે આપણી શાળામાં પરીક્ષા આપીએ છીએ એવી જ રીતે આપણે અહીંયા પણ પરીક્ષા આપી શકીએ છીએ, અને આપણે જો ખરી મહેનત કરી હોય તો આપણે સફળ થઈએ જ છીએ।